નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BA સેમ 3 તેમાં ગુજરાતી સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ મધ્યકાલીન. તેમાં નિયત કૃતિ છે મીરાના પદો. તે આજે આપણે તેનો અભ્યાસ કરવાનો છે. તો તેનો આજે પહેલો પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે પદનું સાહિત્ય સ્વરૂપ અને તેની વિભાવનાની ચર્ચા કરો, અથવા મધ્યકાલીન પદ કાવ્ય સ્વરૂપની ચર્ચા કરો, અથવા પદ એટલે શું તેના કાવ્ય સ્વરૂપની ચર્ચા કરો. આ અભ્યાસક્રમનો પહેલો પ્રશ્ન છે. કોઈ પણ રીતે પરીક્ષામાં પૂછાઈ શકશે. તો તેમાં જોઈએ પ્રસ્તાવના. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય હેમચંદ્રના સમયથી શરૂ કરી કવિ દયારામ અવસાન પામ્યા તેઓ સુધીના સમયગાળાનું સાહિત્ય છે. હેમચંદ્રાચાર્યથી દયારામ સુધીનું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો બતાવ્યો છે. આ સમય દરમિયાન ધર્મનો સાહિત્ય પર પ્રભાવ હતો. આ સમય દરમિયાન ધર્મનો સાહિત્ય પર પ્રભાવ હતો, એટલે કે મોટાભાગનું જે લગભગ 99% જે સાહિત્ય હતું તે બધું ધર્મ ઉપર તેની રચના થતી. ગુજરાતમાં શાંતિ અશાંતિનું ચડતી પડતીનું વાતાવરણ હતું. આ સમયમાં અનેક જૈન તેમજ જૈનેતર કવિઓએ સાહિત્યનું સર્જન કરીને પ્રજાના નૈતિક બળને જાળવી રાખવાનું અગત્યનું કાર્ય કર્યું હતું. એટલે કે આ જે મધ્યકાળનો સમયગાળો છે તેમાં જૈન અને જૈનેતર કવિઓએ જે સાહિત્યનું સર્જન કર્યું છે તે મોટાભાગે પ્રજાના નૈતિક બળને જાળવી રાખવાનું કામ કર્યું હતું. આ સમયગાળામાં રચાયેલ સાહિત્યમાં જુદા જુદા સાહિત્ય સ્વરૂપો રચાયું છે. કેટલાક સાહિત્ય સ્વરૂપોનો આ સમયમાં ઉદ્ભવ અને કેટલાક સાહિત્ય સ્વરૂપમાં સમય જતાં કાળગ્રસ્ત પણ થઈ ગયા છે. એટલે કે મધ્યકાળમાં જે સાહિત્યનું રચના થઈ, જે સાહિત્ય સ્વરૂપનું ખેડાણ થયું, તે સાહિત્ય સ્વરૂપમાં મોટેભાગે તે સાહિત્ય સ્વરૂપનો ઉદ્ભવ થયો છે અને કેટલાક સાહિત્ય તેમાં નષ્ટ પણ પામી ચૂક્યા છે. તો હવે જોઈએ મધ્યકાળના સાહિત્ય સ્વરૂપો. મધ્યકાળનું સાહિત્ય પદ્ય અને ગદ્ય બંને પ્રકારનું છે. છતાં મધ્યકાળમાં સર્જાયેલું સાહિત્ય મુખ્યત્વે પદ્ય પ્રકારનું જોવા મળે છે. એટલે કે મધ્યકાળમાં સાહિત્ય મુખ્ય વાહન પદ્ય હતું. એટલે કે જે મધ્યકાળનું સાહિત્ય જે રચના થઈ તેની સાહિત્યની તે મોટા પ્રકારે પદ્યમાં જ રચાયેલું છે. એટલે કે તેમનું સાહિત્ય સ્વરૂપો આપણે જોઈએ તો તેમાં પદ્ય વાર્તા, મુક્તક, આખ્યાન, પદમાળા, રાસ કે રાસા, પ્રબંધ, ફાગુ, ગરબો, ગરબી આ બધા છે મધ્યકાળના સાહિત્ય સ્વરૂપો છે. તો મધ્યકાળના આ સાહિત્ય સ્વરૂપોની પદનું સ્વરૂપ અનેક કવિઓ દ્વારા ખેડાયેલું સાહિત્ય સ્વરૂપ છે. નરસિંહ મહેતાથી લઈને પાલણ, મીરા અને છેક બંસીબોલના કવિ દયારામ સુધીના કવિઓએ પદ પ્રકારની રચનાઓ આપી છે. એટલે કે મધ્યકાળનું જે સાહિત્ય સ્વરૂપ છે તે મોટેભાગે પદ પ્રકારનું છે. કડવા, પદ, કવિતા ટાઈપ છે. એટલે કે પદ્ય પ્રકારનું જોવા મળે છે. તેમાં નરસિંહ મહેતા, પાલણ, મીરાબાઈ, દયારામ આ બધા કવિઓએ પદ પ્રકારની રચનાઓ આપી છે. તો તેમાં જોઈએ પદ. પદ એ સંસ્કૃત શબ્દ છે. તેનો ઉપયોગ ચરણના અર્થમાં કરાય છે. એટલે કે ગુજરાતી સાહિત્યમાં ચરણ પણ કહેવામાં આવે છે અને પદ પણ કહેવામાં આવે છે, પરંતુ પદનો ઉપયોગ વધુ પ્રમાણે આપણને જોવા મળે છે. આ શબ્દનો અર્થ વિસ્તાર થઈને ચરણમાંથી કડી અને કડી સમૂહ એવો અર્થ થયો. સંસ્કૃત કાવ્યોમાં પદનો અર્થ પંક્તિ માટે પણ થયેલો છે. એટલે કે
જે સંસ્કૃત કાવ્યો છે તેમાં જે પદ સ્વરૂપ છે, જે પદ આપણે કહીએ છીએ તેમનો જે ઉચ્ચાર છે તે અર્થ છે તે પંક્તિ માટે પણ થયેલો છે. પદને પંક્તિ પણ કહી શકાય છે. તો ડોલર રાય માંકડ કહે છે કે પદ શબ્દ કડીના અર્થમાં પણ વપરાય છે, કે પદ જે શબ્દ છે તે કડીના અર્થમાં પણ વપરાય છે. આમ પદનો અર્થ વિસ્તાર ચરણમાંથી કડીમાં થયો અને પછી કડીમાંથી કડી સમૂહમાં થવા લાગે છે. એટલે કે પદનો જે અર્થ વિસ્તાર છે તે ચરણમાંથી કડીમાં થયો અને કડીમાંથી કડી સમૂહમાં થયો લાગે છે. પદ લઘુ કાવ્યનો એક પ્રકાર ગણાય છે અને એ નાનું ગેય કાવ્ય પણ ગણાય છે. એટલે કે પદને જે વિદ્વાનોએ કહ્યું છે કે લઘુ કાવ્યનો એક પ્રકાર પણ ગણાય છે. એટલે કે નાનું કાવ્ય તરીકે પદને ગણાવી શકાય, ગેય કાવ્ય તેને કહી શકાય છે. એમ 3-4 પંક્તિઓથી લઈને લાંબી રચનાઓ પણ જોવા મળે છે, કે પદની જે રચનાઓ છે તે 3-4 પંક્તિથી લઈને લાંબી રચનાઓ સુધી પણ તેનું સ્વરૂપ જોવા મળે છે. ડોલર રાય માંકડ પદને સ્વતંત્ર કાવ્ય પ્રકાર ગણતા નથી, પરંતુ લઘુ કાવ્યોનો એક પ્રકાર તરીકે જ ઓળખાવે છે. ઘણા બધા એવા કવિઓ હોય છે તે પદને સ્વતંત્ર કાવ્ય પ્રકાર ગણતા નથી અને લઘુ કાવ્યનો એક પ્રકાર જ ઓળખાવે છે. જેમ સ્વતંત્ર કાવ્ય પ્રકાર એટલે કે કવિતા, એમ પદનો પણ સ્વતંત્ર એક કાવ્ય પ્રકાર ગણવામાં આવે છે. તે અમુક કવિઓ ગણતા નથી અને જે લઘુ કાવ્યનો એક પ્રકાર તરીકે તેમને ઓળખવામાં આવે છે. તો મુક્તકનું સ્વરૂપ સંસ્કૃત કાવ્ય પરંપરાને આધારે મળ્યું છે. જે અભ્યાસક્રમમાં આવે છે કે દુહા, મુક્તક, હાયકો, આ બધું અભ્યાસક્રમમાં આવતું હતું. તે મુક્તકનું સ્વરૂપ સંસ્કૃત કાવ્ય પરંપરાને આધારે મળ્યું છે. તેમાં 4 ચરણ હોય છે અને ચમત્કાર ક્ષમતા જોવા મળે છે. કે મુક્તકમાં 4 ચરણ હોય છે, એટલે કે 4 પદ હોય છે અને એમાં ચમત્કાર ક્ષમતા જોવા મળે છે. જે પદ કાવ્ય છે, આપણે પદ જોઈએ છીએ, પદ કાવ્ય છે તે મુક્તક કરતાં મોટું હોય છે. એટલે કે મુક્તક 4 ચરણ હોય છે તેના કરતાં પદ કાવ્ય મુક્તક કરતાં મોટું હોય છે ને આખ્યાન કરતાં નાનું હોય છે. તો યાદ રાખજો કે પદ કાવ્ય મુક્તક કરતાં મોટું અને આખ્યાન કરતાં નાનું હોય છે, તેને પદ કહેવાય છે. કેકા શાસ્ત્રીએ કહ્યું છે કે લાંબા કડવા ટૂંકાએ પદો, કે લાંબા કડવા અને ટૂંકાએ પદો. આ પાછલા પદોએ ગરબી અને લાંબા કડવાએ ગરબા. આ પાછલા પદોએ ગરબી અને લાંબા કડવાએ ગરબા. એ સમજ આપણને બહુ મોડી આવે છે. એટલે કે પદો કડવા, ગરબી અને ગરબામાં કેકા શાસ્ત્રી આપણને સમજણ પૂરી પાડી છે. તો કે લાંબા હોય છે તે કડવા હોય છે અને ટૂંકા હોય છે તે પદો હોય છે. આ પાછલા પદોએ ગરબી અને લાંબા કડવાએ ગરબા. પાછલા જે પદો હોય છે તે ગરબી હોય છે અને લાંબા કડવા હોય છે તે ગરબા. એ સમજ આપણને બહુ મોડી આવે છે. તો હવે જોઈએ પદ સ્વરૂપની વિભાવના. તો કવિ દયારામના સમયગાળા સુધી મધ્યકાળમાં પદ, ગરબી અને ગરબાઓ વચ્ચે સ્પષ્ટ તફાવત જોવા મળતો નથી. એટલે કે કવિ દયારામના જે સમયગાળા સુધી મધ્યકાળમાં પદ, ગરબી અને ગરબાઓ વચ્ચે કોઈ સ્પષ્ટ તફાવત જોવા મળતો નથી. એટલે કે બધું એક જેવું જ લાગતું હોય છે. પદ અને ગરબા ગરબીમાં ઝાઝો ફરક જોવા નહોતો મળતો. નરસિંહના કેટલાક પદોમાં લોલ પ્રકારનો લહેકો જોવા મળે છે. કે નરસિંહના પદોમાં પાછળથી જે પદના અંતે લોલ અથવા રે
આમ કોઈક અલગ પ્રકારનો રાગને જોડવા એક લહેકો મૂકવામાં આવે છે. તે નરસિંહના પદોમાં લોલ તરીકે લહેકો આપણને જોવા મળે છે. ગરબીમાં પણ પંક્તિના અંતે લોલ શબ્દ આવે છે. પદમાં અને ગરબીમાં પંક્તિના અંતે લોલ શબ્દ આવે છે. તે રાગનો લહેકા માટે મૂકવામાં આવેલો શબ્દ હોય છે, જે ગરબીની ગેયતા વધારે છે. રણછોડ ભક્તે કેટલાક થાળના પદો આપ્યા. આ થાળના પદોને રાગ ગરબી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે રણછોડ ભગતે જે કવિ હતા તેમને કેટલાક થાળના પદો આપ્યા અને આ થાળના પદોને રાગ ગરબી તરીકે ઓળખવામાં આવે છે. કવિ પ્રીતમે ગરબીઓ આપી છે. આ ગરબીઓને પદો તરીકે પણ ઓળખવામાં આવી છે. કે કવિ જે પ્રીતમ હતા તેમને ગરબીઓ આપી હતી અને આ ગરબીઓને પદો તરીકે ઓળખાય છે. એટલે ગરબા એક પ્રકારનું પદનું સ્વરૂપ જ હોય છે. તે પદોના સમૂહને અલગ અલગ રીતે નામ આપવામાં આવ્યા હોય છે. આમ જે કવિ પ્રીતમ હોય છે તે આંધળા કવિ હોય છે, છતાં પણ તેમની ઘણી બધી રચનાઓ આપણને ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. જૈન રચનાકારોએ મધ્યકાળમાં વંદન, સ્તવન તેમજ સજ્જાય પ્રકારના કાવ્યો રચ્યા હતા. આ બધા કાવ્યોમાં પદના લક્ષણો જોઈ શકાય છે. એટલે મધ્યકાળમાં વંદન, સ્તવન અને સજ્જાય પ્રકારના કાવ્યોમાં પદના લક્ષણો આપણે જોઈ શકીએ છીએ. તો હવે જોઈએ આ સિવાય જૈનેતર રચનાકારોએ પણ પદ પ્રકારની રચનાઓ મધ્યકાળમાં આપી હતી. એટલે કે જે જૈનેતર કવિઓ હતા તેમને પણ પદોની રચના મધ્યકાળમાં આપી હતી. વેદાંતીઓ, વૈષ્ણવો, શૈવ સંપ્રદાયોના ભક્તોની પદ પ્રકારની રચનાઓ જાણીતી છે. એટલે કે વેદાંતીઓ, વૈષ્ણવો અને શૈવ સંપ્રદાયોની પણ જે પદ પ્રકારની રચનાઓ હતી તે જાણીતી હતી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ધર્મપ્રધાન સાહિત્ય હતું. એટલે કે જે મધ્યકાળનું સાહિત્ય હતું એ ધર્મપ્રધાન સાહિત્ય હતું. એટલે ધર્મને કેન્દ્રમાં રાખીને જ જે તે સાહિત્યની રચના કરવામાં આવતી. મોટાભાગનું સાહિત્ય ધર્મ સાહિત્ય હતું. ધર્મરંગ સાહિત્ય હતું. તેના કવિઓની રચનાઓ પણ ધર્મના પ્રભાવક પરિબળના અસરવાળી છે. એટલે કે મોટે ભાગે લગભગ આપણે કહી શકાય કે બધું જ સાહિત્ય ધર્મ ઉપર આધારિત હતું. જ્યારે હવયનું સાહિત્ય જે અર્વાચીન સાહિત્ય છે તેમાં અલગ અલગ કવિઓ વિશે અલગ અલગ રીતે જોવા મળે છે. જ્યારે પહેલાંનું સાહિત્ય ખાલી ધર્મ ઉપર આધારિત હતું અને હસ્તલિખિત હતું. તેથી તેની જે હસ્તપ્રતો છે પણ મળી આવે છે અને ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવે છે. તત્કાલીન સામાજિક તેમજ ધાર્મિક જરૂરિયાતોમાંથી પદ જેવા કાવ્ય સ્વરૂપનો ઉદ્ભવ થયો હતો. આ પદોમાં મધ્યકાળના કવિઓની વ્યક્તિગત લાગણીઓનું નિરૂપણ થયેલું જોવા મળે છે. એટલે કે મધ્યકાળના કવિઓની વ્યક્તિગત લાગણીઓનું પણ નિરૂપણ થયેલું આપણને જોવા મળતું હોય છે. ઉર્મિ, ગાન, આત્મલક્ષિતા, વિચાર, ચિંતન, કલ્પના, પ્રેરણા વગેરે ઉર્મિ કાવ્યના મુખ્ય તત્વો ગણાય છે. ઉર્મિ, ગાન, આત્મલક્ષિતા, વિચાર, ચિંતન, કલ્પના, પ્રેરણા વગેરે ઉર્મિ કાવ્યના મુખ્ય તત્વો ગણાય છે. ઉર્મિની તીવ્રતા ઉર્મિ કાવ્યમાં ખૂબ જ અગત્યની હોય છે અને પદનું ઉત્પત્તિ સ્થાન પણ ઉર્મિ ગણવામાં આવે છે. કે પદના જે ઉત્પત્તિ સ્થાન હોય છે તેને પણ ઉર્મિ ગણવામાં આવે છે અને આ વિવિધ પ્રકારના ઉર્મિના તત્વો પણ આપ્યા છે.
આમ પદને ઉર્મી કાવ્યનો એક પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. ઉર્મીમાં પદમાં અભિવ્યક્ત બે રીતે થાય છે. એક પ્રેમ લક્ષણા ભક્તિ અને ઉપદેશાત્મક રીતે. ઉર્મીની પદમાં અભિવ્યક્તિ બે રીતે થાય છે. એક પ્રેમ લક્ષણા ભક્તિની રીતે અને એક ઉપદેશાત્મક રીતે. તેમાં નરસિંહ મહેતા અને મીરાબાઈની કવિતામાં પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રાધાન્ય જોવા મળે છે. એટલે કે મધ્યકાળમાં જે નરસિંહ મહેતા અને મીરાબાઈની કવિતાઓ છે તેમાં પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રાધાન્ય જોવા મળે છે. એટલે કે બધી જે પદો છે તે પ્રેમ ઉપર અને ભક્તિ ઉપર આધારિત છે. તો કેટલાક પદોમાં ઉર્મી ઉપદેશની રીતે પણ રજૂ થયેલી હોય છે. એટલે કે મીરાના તો બધા પદો કૃષ્ણ ઉપર આધારિત છે. કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ પ્રેમ ઉપર. એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિને કેન્દ્રમાં રાખીને તેમને પદોની રચના કરી હોય તેવું આપણને જોવા મળતું હોય છે. પદોનું વર્ગીકરણ એમાં રહેલ વસ્તુને આધારે કરી શકાય. ભજન એ પદનો એક પ્રકાર છે. એટલે કે પદોનું વર્ગીકરણ જેમાં રહેલ વસ્તુને આધારે કરી શકાતું હોય છે. અને ભજન એક પદનો એક પ્રકાર છે. એટલે કે ભજન પણ એક પદ ટાઈપ જ લખાયેલું એક સ્વરૂપ છે અને જેમાં પ્રભુની ભક્તિનું નિરૂપણ કરવામાં આવે છે. આ પણ પ્રેમ લક્ષણા ભક્તિનું એક ઉદાહરણ છે કે આ પદ છે ભજન એ પદનો પ્રકાર છે અને આ પદમાં આજે ભજનમાં પણ ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રભુની સ્તુતિ, સંસારનું મીઠાપણું, આત્મા પરમાત્માનું ચિંતન, પ્રભુમાં શ્રદ્ધા વગેરેનું નિરૂપણ ભજનોમાં થયેલું હોય છે. ભજન વિવિધ પ્રકારના અલગ અલગ રીતે આપણને જોવા મળે છે. તેમાં અમુક ભક્તિના ભજન પણ હોય છે, અમુક સંસારના મીઠાપણાના હોય છે, આત્મા પરમાત્માના ચિંતનના, પ્રભુમાં શ્રદ્ધાના વગેરેના અલગ અલગ જેવા ભજનો આપણને જોવા મળતા હોય છે. મધ્યકાળમાં પદની ઉત્પત્તિ અને વિકાસમાં મંદિરોની ભૂમિકા અગત્યની છે. મંદિરોમાં જુદી જુદી ધાર્મિક રૂઢિઓ જોવા મળે છે કે મધ્યકાળમાં જે ધર્મ ઉપર બધું આધારિત હતું. એટલે કે પદની ઉત્પત્તિ પણ જોવા મળે છે અને મંદિરોની ભૂમિકા અગત્યની ગણાય છે. અને મંદિરોમાં અલગ અલગ પ્રકારની રૂઢિઓ પણ જોવા મળતી હોય છે. મંદિરમાં દર્શનના ભિન્ન ભિન્ન સમયે પદો ગાવાનો રિવાજ પણ હોય છે. મંદિરમાં પહેલાં પદો પણ ગવાતા. અલગ અલગ ટાઈમે આરતીના ટાઈમે અલગ પદ, સવારના પ્રભાતિયામાં અલગ પદ હોય, સાંજે આરતીના ટાઈમે અલગ હોય, મધ્યાહના ટાઈમે અલગ પદ હોય. તેમ અલગ અલગ સમયે અલગ અલગ પદો ગાવાનો રિવાજ પણ હતો. એ જ રીતે જુદા જુદા સમયે મંદિરોમાં થતી પૂજાઓ પણ પદો ગવાતા. એટલે કે જ્યારે મંદિરોમાં પૂજાઓ થતી, સાંજ અને સવારે આરતી ટાઈમ થતો, પૂજાઓ થતી ત્યારે પણ પદો ગાવામાં આવતા હતા. આથી આવી ધાર્મિક રૂઢિઓ માટે જુદા જુદા પદોની મધ્યકાળમાં રચના થઈ. એટલે કે પદ સાહિત્યનું મોટા ભાગે પદ સાહિત્યની જે રચના થઈ તે મધ્યકાળમાં જ જોવા મળે છે આપણને. પછીના સમયમાં એકદમ પદની રચના થયેલી ઓછી જોવા મળે છે કે તેમાં અલગ અલગ પદો હોય છે. કે તેમાં જોઈએ તો કે મંગળાના પદો, રાજભોગના પદો, કૃષ્ણ જન્મના પદો, શણગારના પદો, હિંડોળાના પદો, આરતીના પદો, હોળીના પદો, થાળના પદો. એટલે કે આમ અલગ અલગ પ્રસંગે અલગ અલગ પૂજા સમયે કોઈના જન્મ પ્રસંગે, આરતીમાં, હોળીમાં અલગ અલગ જે સમય હોય અલગ અલગ પ્રસંગે અલગ અલગ પદો ગાવાનો રિવાજ હતો. એટલે અલગ અલગ પદોની રચના થયેલી જોવા મળે છે. તેમાં વસંતના પદો, જન્માષ્ટમીના પદો અને સ્નાન પૂજાના પદો, આ બધા પૂજા જે પદો છે તે પણ આપણને જોવા મળતા હોય છે. સ્નાનના પદો છે તે પણ આપણને જોવા મળતા હોય છે. શણગારના પદોમાં પ્રભુના વસ્ત્રો અને આભૂષણોનું વર્ણન કરવામાં આવે છે. જે કે શણગારના પદો છે
તેમાં પ્રભુના વસ્ત્રો અને આભૂષણોનું વર્ણન કરવામાં આવ્યું છે. રાજભોગના પદોમાં પ્રભુની ધરાવતી ભોજન સામગ્રીનું વર્ણન કરવામાં આવ્યું છે. મંદિરની પૂજાવિધિ પદોને ડોલરરાય માંકડે સંકીર્તનના પદો તરીકે પણ ઓળખાવ્યા છે. જૈનોના ચૈતન્ય વંદનના પદો મંદિરોમાં દર્શન વખતે ગવાતા પદો છે. હિંડોળાના પદોમાં દેવ હિંડોળાનું વર્ણન કરે છે. જુદા જુદા દેવ દેવીઓ જેવા કે શંકર, કૃષ્ણ, વિષ્ણુ, અંબા માતા, બહુચર માતા વગેરેની આરતીઓ પણ મધ્યકાળમાં મળે છે. એટલે કે મધ્યકાળમાં આ બધા દેવી દેવતાઓની આરતી પણ આપણને જોવા મળે છે, પ્રાપ્ત થાય છે. પ્રભુને નૈવેદ્ય ધરાવવાની રીતનું વર્ણન થાળમાં જોવા મળે. એટલે કે જ્યારે કોઈ ભગવાનને ભોગ ચડાવવામાં આવે, તેમને નૈવેદ્ય ચડાવવામાં આવે તેનું જે વર્ણન છે તે પદને થાળ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે જે પદો ગાવામાં આવે છે તેને થાળ તરીકે ઓળખવામાં આવે છે. મધ્યકાળની સ્ત્રી કવિઓએ આ પ્રકારની ઘણી રચનાઓ આપી હતી. મધ્યકાળમાં હાલરડા પણ જોવા મળે છે. જૈન કવિ કાંતિ વિજયજીએ મહાવીર સ્વામીનું હાલરિયું આપ્યું હતું, કે હાલરડા પણ જોવા મળતા હતા. અને જૈન કવિ કાંતિ વિજયજી છે તેમણે મહાવીર સ્વામીનું હાલરડું પણ આપ્યું હતું. તો કૃષ્ણબાઈએ કૃષ્ણનું હાલરડું આપ્યું હતું. જૈન સજ્જાઈમાં કથાનાત્મક વર્ણનો છે. આમ પદ કાવ્ય પ્રકારમાં કથાઓનું પણ નિરૂપણ થતું. તેમાં પ્રાતઃકાળ માટેના ઉપદેશાત્મક પદોનો સમાવેશ પણ થતો. પદોમાં જીવાત્મા, પરમાત્મા વગેરેના સંબંધોનું વર્ણન ક્યારેય શૃંગારની પરિભાષામાં પણ કરવામાં આવતું હતું. આવા પદો શૃંગાર રસના પદો બની રહેતા અને એમાં જુદી જુદી નિરૂપણ રીતિઓ જોવા મળે છે. એટલે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનું સંબંધનું વર્ણન પણ શૃંગારની પરિભાષામાં જોવા મળતું હોય છે. તો તેમાં નીચેનું પદ છે કે નીરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. નરસિંહ મહેતાના ઉપરોક્ત પદમાં તેમજ અખાના કેટલાક પદમાં શાંત રસનું નિરૂપણ થયેલું છે. એટલે કે અખાના પદોમાં શાંત રસનું નિરૂપણ જોવા મળે છે. કેટલાક પદોમાં વીર રસ વ્યક્ત કરતી પંક્તિઓ મળે છે. તો પ્રીતમનું પદ છે કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. એટલે કે કેટલાક પદોમાં નાટ્યાત્મકતા જોવા મળે છે. તો આવા પદોને નાટ્યાત્મક પદો તરીકે ઓળખવામાં આવે છે. ભોજા ભગતનું કાચબા કાચબીનું ભજન, નરસિંહ મહેતાની હુંડી, ધીરાનું હોલા હોલીનું પદ, આ બધા પદ પ્રકારની રચનાઓ આપણને મધ્યકાળમાં જોવા મળે છે. તો બે પાત્રો વચ્ચેના સંવાદો દ્વારા કે રૂપાત્મક રીતે પણ પદોનું ભાવનું નિરૂપણ થતું હોવા જોવા મળે છે. એટલે જે બે પાત્રો હોય છે તેમના જે સંવાદ હોય છે તેમનું જે રૂપાત્મક રીતે પણ પદોનું સર્જન થતું જોવા મળે છે. માસના પદો કે બારમાસીના પદો અને વારના પદો પણ મધ્યકાળમાં રચાતા. એટલે કે મહિનાના પદો, 12 મહિનાના પદો અને વારના પદો પણ મધ્યકાળમાં તેની રચના થતી. આ મધ્યકાળમાં ઘણા બધા પ્રકારના પદોની રચના થયેલી જોવા મળે છે. ખૂબ જ મોટા પ્રમાણમાં પદની રચના મધ્યકાળમાં થયેલી જોવા મળે છે. વિનયચંદ્રએ આપેલ નેમિનાથ ચતુષ્પદિકા એ બારમાસીનું પદ છે. નરસિંહે રાધાકૃષ્ણની બારમાસી આપી, જેમાં કારતક માસથી શરૂ થયેલું રાધાનો વિરહ અશ્વિની માસમાં કૃષ્ણ મિલનથી પૂરો થાય છે. એટલે કે નરસિંહે જે રાધાકૃષ્ણની બારમાસી આપી, બારમાસીના જે પદો આપ્યા તેમાં જે કૃષ્ણ અને રાધા બંને અલગ પડે છે તેમનો જે વિરહ છે તે કારતક માસથી શરૂ થાય છે અને અશ્વિની માસમાં કૃષ્ણ મિલનથી પૂરો થાય છે.
આમ તેમનો વિરહ રાધાકૃષ્ણની 12માસીમાં વર્ણવેલું જોવા મળે છે. વારના પદોમાં પણ 7 દિવસમાં વિરહનું નિરૂપણ અને 8મા દિવસે મિલન એ એક પ્રકારનું નિરૂપણ હતું. જે વારના પદો કવિઓ આપે છે તેમાં વિરહનું નિરૂપણ જોવા મળતું કે 7 દિવસ વિરહ હોય અને 8મા દિવસે મિલન હોય. આમ વિરહ અને મિલનનું સંયુક્તપણે મિશ્રણ જોવા મળતા પદોનું પણ નિરૂપણ છે. કેટલીક વખત પદોની શરૂઆતમાં ટેકની કડીમાં એક વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેટલીક વખત પદની શરૂઆતમાં ટેકની કડીમાં એક વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હોય છે. આ વિચારનું સમર્થન કરવા માટે હવે બાકીના પદના દ્રષ્ટાંતોના નિરૂપણ કરવામાં આવતા હોય છે. એટલે કે જે એક જે પદ છે તેમની જે ટેકની કડી હોય છે તેમનો જે વિચાર વ્યક્ત કરવામાં આવતો હોય છે તેના ઉદાહરણ રૂપે બીજા જે પદો હોય છે તેના દ્રષ્ટાંતો રૂપે તેને પણ નિરૂપવામાં આવતા હોય છે. એક કડીના દ્રષ્ટાંત રૂપે બીજા જે પદો છે તેમની પણ રચના થતી હોય છે. કેટલાક પદોમાં માત્ર એક પદ જ નહીં તેથી વધારે પદો હોય છે. આવી રચનાને પદમાળા તરીકે ઓળખવામાં આવે છે. આ પદમાળામાં કથા નિરૂપણ થયેલું હોય છે. મધ્યકાળમાં આવી કથાનાત્મક પદમાળાઓ મળે છે. નરસિંહ મહેતાએ આપેલ સુદામા ચરિત્ર, પ્રેમાનંદની ભ્રમર ગીતા, વિશ્વનાથ જાનીની પ્રેમ-પચીસી એ પદમાળાઓ પ્રકારની રચનાઓ તરીકે ઓળખાવી શકાય. રામાયણ, મહાભારત, ભાગવત, પુરાણ આમ વસ્તુને લઈને તેનું પદોમાં નિરૂપણ પ્રકારની રચનાઓમાં કરેલું હોય છે. એટલે કે નરસિંહ મહેતાએ જેમના આખ્યાનો આપ્યા સુદામા ચરિત્રાખ્યાન, પ્રેમાનંદની ભ્રમર ગીતા, વિશ્વનાથ જાનીની પ્રેમ-પચીસી આ બધાએ પદમાળાઓની પ્રકારમાં રચનાઓ એટલે કે એક પ્રકારની પદમાળાઓ જ તેમાં જોવા મળતી હોય છે. રામાયણ, મહાભારત, ભાગવત, પુરાણોમાંથી વસ્તુ લઈને તેનું પદોમાં નિરૂપણ કરે છે કે આ બધા જે આખ્યાનો છે તે આ બધા મહાકાવ્યોમાંથી લેવામાં આવ્યા હોય છે. છેલ્લે છે ઉપસંહાર. તો મધ્યકાલીન સાહિત્યમાં વિકાસ પામેલ પદકાવ્ય સ્વરૂપ એ લઘુકાવ્યનો એક પ્રકાર છે. તે આખ્યાન કરતાં નાનું હોય છે. મુક્તક કરતાં મોટું હોય છે અને આખ્યાન કરતાં નાનું હોય છે. તેમાં ઊર્મિ તત્વનું નિરૂપણ હોવાથી તેને ઊર્મિ કાવ્યનો એક પ્રકાર ગણવામાં આવે છે. શાંત રસ, શૃંગાર રસ, વીર રસ અને અદ્ભુત રસના નિરૂપણો પણ કેટલાક પદોમાં જોઈ શકાતા હોય છે. એટલે કે અલગ અલગ રસોનું પણ નિરૂપણ આ પદોમાં જોવાતું હોય છે. તેમાં શાંત, શૃંગાર, વિષ અને અદ્ભુત રસના પદો વધુ જોવા મળતા હોય છે. ઉમાશંકર જોશી નોંધે છે કે કવિઓ ભાવના ઉભરાને શબ્દમાં આકાર આપવા માંડે કે પદનો જન્મ થાય. પદ્યમાં સહજ રીતે, સરળ રીતે લાગણીના જો ઉદ્ગારો નીકળે તે બધા પદો જ બની રહે. આમ ઉમાશંકર જોશી નોંધે છે. આમ પદ એ ઘેર કાવ્ય સ્વરૂપ છે. તેમાં મધ્યકાળના અને ભિન્ન ભિન્ન દેશોમાં ગવામાં આવતું એટલે કે પદ એ મધ્યકાળમાં ભિન્ન ભિન્ન દેશોમાં ગાવામાં આવતું હોય છે. તો આ મધ્યકાળ જે સાહિત્ય સ્વરૂપ છે તેમાં પદનો એટલો બધો વિસ્તાર થયો છે કે મોટાભાગનું બધું જ સાહિત્ય પદરૂપે આપણને જોવા મળતું હોય છે. નરસિંહ મીરા, ધીરા ભગત, ભાલણ આ બધાનું જે રચનાઓ છે તે બધી પદ સાહિત્યમાં આપણને જોવા મળતી હોય છે. આમ પદ એ મુક્તકથી મોટું અને આખ્યાનથી નાનું હોય છે તેને પદ કહેવામાં આવે છે. તો અહીં પ્રશ્ન 1 પૂરો થાય છે.
બીજો પ્રશ્ન આગળના લેક્ચરમાં જોઈશું.